મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર સ્કૂલ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। સ્કૂલ બસ હેઠળ કચડાઈ જતા નેપાળી યુવકનું મોત થયું। પાર્ક કરેલી બસ અને દિવાલની વચ્ચે બેઠેલો યુવક બસ નીચે કચડાયો। દર્શન યુનિવર્સિટીની બસ હેઠળ યુવક કચડાઈ ગયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસે બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ખૂબ જ ગંભીર આ બેદરકારી છે। નેપાળી યુવકનું મોત થયું છે। પાર્ક કરેલી બસ અને દિવાલની વચ્ચે એક યુવક બેઠો હતો અને તેને કચડી નાખ્યો। દર્શન યુનિવર્સિટીની બસ હેઠળ યુવક કચડાઈ ગયો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાસ્કર જોશી। ભાસ્કર, ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય। આપ જણાવો, ઘટનાની વિગતો શું મળી રહી છે અને હવે તપાસ કઈ દિશામાં થઈ રહી છે? હજી ચોક્કસ અક્ષય, મોરબી જિલ્લામાં છેલ્લા સમયથી જે સ્કૂલ બસોના અકસ્માતો સામે આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે જિલ્લા ટ્રાફિક દ્વારા સ્કૂલ બસો વિરુદ્ધ તવાઈ પણ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત સ્કૂલ બસ દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો છે ને આ વખતે આ અકસ્માતમાં એક યુવકનું મોત પણ થયું છે। સ્ટેશન રોડ પર જે યુવક છે તે દિવાલ અને સ્કૂલ બસની વચ્ચે બેઠો હતો। તે દરમિયાન અચાનક જ જે સ્કૂલ બસનો ડ્રાઈવર છે તેને બેદરકારી દાખવીને જે બસ છે શરૂ કરી દીધી હતી અને આ જે યુવક છે તે બસની હેઠળ કચડાઈ ચૂક્યો હતો। યુવક ચીસો પાડી રહ્યો છે તે સીસીટીવીમાં પણ સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યું છે। છતાં પણ સ્કૂલના બસ દ્વારા ડ્રાઈવર દ્વારા બ્રેક મારવામાં આવી હતી અને અંતે ટૂંકી સારવાર બાદ આ યુવકનું મોત નીપજ્યું હતું અને હાલ જે મૃતક યુવક છે તેના કૌટુંબિક ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ ભાસ્કર, આભાર સમગ્ર માહિતી બદલ।